સવાર સવારનું બધાને જય માતાજી. જો આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું છે અને થોડુંક બાકી છે. અને જો મારી મમ્મી બપોરનું અત્યારનું બધું રાંધ સવાર સવારનું બધા જય માતાજી. જો આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું છે અને થોડુંક કામ કરવાનું બાકી છે. બધી હંજવારી કાઢી નાખી છે, પોતા કરવાનું એવું બાકી છે. અને મારી મમ્મીએ જો એટલું કંઈક રાંધી નાખ્યું છે. જો અત્યારનું ને અત્યારનું અને બપોરનું બધું રાંધી નાખ્યું છે. જો ગુવારનું શાક કર્યું છે, રોટલી છે, ગુંદાનો સંભારો છે અને આમાં સા છે. અને મારા પપ્પાનું ટિફિન પણ ભરી દીધું છે. નમિતભાઈ જો કેમ ઉતારશે, લાઈ કર્યું હોય હાંજે મોડા સુધી એટલે મોડા સુધી ઉતારે ભાઈ. અને મારા પાન ભાત લઈને જવાનું સ્વાડીએ કા બાબા વાડીએ જવાનું છે. આપણે તો 8:30 તો થઈ ગયા, આઈના 9 વાગે લાઈટ આવે. હજી પાવાનું કેટલો છે? પાવામાં પડતું નથી. આ ઉનાળે ચાલુ રાખવી પડે પાણી મોટર સમજી ગયા. વરસાદ આવે સારું જો તો તલ તમારે શીખાય જોઈ ન હોય રે શીખાય ભાઈ. તલ બગડે નહીં, બગડી જાય ને એની કરતા પાવા નહીં સારું નહીં. હા, પાવા એ સારું કા. હાલો યુટ્યુબ ફેમિલી, સવાર સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે કામ કરીને નવરા થઈ ગયા છીએ. કામમાં એક વાસણ બાકી છે અને પોતું કરવાનું 2 કામ બાકી છે. આપણે રસોઈ પણ બપોરની અને સવારની 2 હારે કરી લીધી છે. અમિતના પપ્પાને ટિફિન પણ મોકલી દીધું, એને હારે લઈને વહી ગયા છે. અને હિરલબેનને અટાણમાં શાહીનું બધું કામ કર્યું. જો શાહી લઈ હા, શાહી પણ લઈ આવી છે. પપ્પાએ કોકે ખાધું લાગે રાતે, કોણે ખાધું? તાર પપ્પાએ ખાધું છે. એવું બધું છે. અને અમિતભાઈ જે ઉઠ્યા છે તો બન્યા જો બ્લોગમાં. ફરી પાછા મળી કપડાં ધોઈ નાઈ પછી જો અમે માતાજીના મઠે દર્શન કરવા જઈએ છીએ. અત્યારે દર્શન કરીને પાછા આવી ત્યાં સુધી બન્યા રહેજો. હું નિરલ જાય છે અને વિડીયો પણ ઉતારવાના છે કા. હા, અમારા માટે પગી ગયા છે. મારી મમ્મી જો પગે લાગે છે. આ બાજુ છે લાખા દાદા છે અને ઓલી બાજુ માતાજીનો મઠ છે. આવો કંઈક અમારો મઠ છે. આવો કંઈક અમારો મઠ છે. જો અહીંયા મારા મામાદેવનું થાપન છે. થાપક કા મમ્મી? અહીંયા થાપક છે, દઈશે છે. આમ પગે લાગી લીધું. હા, હિરલબેન પગે લાગે છે માતાજીની. અને અગરબત્તી કરે છે ને હિરલ? અગરબત્તી કરે છે. જો આ મારા માતાજીનો મઠ છે અને આ મારા પૂરા દાદા છે. મઠમાં પણ આ મઠ છે ને એમાં પણ પૂરા દાદા છે. આ મંદિર એમાં લાખા દાદાનું છે અને બીજા દાદા છે એ મઠમાં છે. હિરલબેન જો અગરબત્તી કરે છે. કાયરલ જો દાદાને પણ અગરબત્તી કરી નાખી છે. ત્યાં ખોડી દીધી. અને ઓલા પણ શ્રાવણમાં મઠ છે ત્યાં સિકોતરમાં, બીપડીમાં, અમારી મઠમાં બધું છે. ખોડિયારમાં અને કુળદેવી શ્રાવણમાં. દાદાને પગે લાગે છે. હાલો જો આપણે ગુંદાનું આપણે આડવું કરવાનું છે. તો હારા ગુંદા જો આવા કાંક આપણે પલળવા નાખી દીધા છે. જો આ ડોલમાં, જો આવા ડોલમાં નાખી દીધા છે પલળવા. અને આવા ઝીણા નો આલ્યા કૂણા હોય એટલે આવા નથી નાખવાના, આ કાઢી નાખ્યા છે. અને આપણે આ પલાળી દીધા છે. અને કાલ પછી આનું આકડું ને એવું કાલ ખાટા પાણી પલાળી દીધા છે. અને કાલ આપણે જે કેરી પલાળી હતી એ આગળ મૂકી દીધી. જો અને આનું આકડું કાલ ખાય કે જો આવી કંઈ ખૂંપવી દીધી છે મારી મમ્મી. જો કેટલી મસ્તીની પીડી બધી થઈ ગઈ છે. આનું આથડું કાલ બનાવવાનું છે. આવા ઝીણા હોય એનો સંભારો કરી નાખવાના. ખૂણા હોય એના હારા મોટા હતા એ બોળી દીધા.
હાલો જો આપણે બપોરનું ટાણું થઈ ગયું છે અને આજ તો નકરા ગુવારનું શાક કર્યું છે, બટેકા નથી નાખ્યા, ગોરું મોરું સરસનું શાક બનાવ્યું છે, રોટલી છે અને ગુંદાનો છંભારો છે અને ઠંડી ઠંડી છાશ. તો હાલો બધાય બપોરા કરવા. જો નાસ્તો કરવા બે ગયા છે કા મમ્મી? આવા કાંઈક પાસ્તા છે જો ફૂલ ચટણી વાળા હો. એનથી પેટ ન ભરાય મમ્મી. એને આલુ સેવ ખવાય જો આવી. અમિતને white કાન, મારે પાસ્તા, હિરલબેનને આલુ સેવ. આલુ સેવથી પેટ ભરાય એનથી ન ભરાય. નાસ્તો કરવા બેઠા ખાલી, પછી આ બ્લાઉઝ સીવડાવવા જવું છે ને હિરલના ડ્રેસની સિલાઈ કરાવવા જવું છે. કઈ તો હાલો બધા નાસ્તો કરવા. પપ્પા આવી ગયા છે વાડીએથી ને આવીને હાથ પગ મોઢું ધોઈને કા આવી ગયા. આવી ગયા. તો ઠંડુ ઠંડુ પાણી પી લો, સોડા પી લો. સોડા તો મારે પીવે જ ન કર્યો, મેં પી લઉં તો ફ્રીજમાં જ લઈને. ઠંડુ પાણી પી લીધું? બે પીવે છો. નહીં. આ જો અમિત ને હિરલ સોડા પીવે છે. હાલો બધા સોડા પીવા. અને આ ભાઈ આવ્યા છે મતદાનનું દેવા. જો કોને દેવાનું છે કઈ તો આમાં બધાયનું કોઈ પૂછા જો તે સ્લીપ આવી છે ને આમ હરખું રે ખામ જોતા ટકો દેખાય છે ખાલી અસરાય. એવું છે હા જો ઈ કોનું હે? જો મતદાન દેવાનું છે. આ અશ્વિનભાઈ સાદુરભાઈ આ જો. આ કોણ ઊભું છે? ઉમેદવાર કોણ છે? આમ રખાય, મારે તો આમ દેખાય ને. કોણ છે ઉમેદવાર? વાસુદેવભાઈ. વાસુદેવભાઈ છે, જો આ. વિશાલબેન છે. સ્લીપ આવી ગઈ છે. આને નોકું કરી નાખવાનું હોય ને કોની છે? ના ઈ રેવા દે અત્યારે, પછી કઈ દી દેવાના? એક આજ તો ઘડી રવિવારે આ લગભગ દેવા કેમ જવાનું. છે એ અલગ અલગ વાળાની છે. છે આ જો મતદાન દેવાનું છે તેને સ્લીપ આવી ગઈ છે કા. ભાજપનું છે કે છે અમારે. જો આ ભાજપનું છે હાવણો ઈ હાવણાનું છે. અને અમિતના પપ્પા આપણે કોને દેવા જવાનું છે? કોને દે હજી તો ત્યાં જઈને એમ નહીં, આપણે ઘરની અંદર સભ્યો આપણે બેન જ જવાનું. મારે હોતી માર પોર થી તાર જે 17મા વર્ષમાં બેઠો છો, પોર 18 પૂરા થઈને તઈ હોય જો પોરે નહીં. અઠારમાં બેહે ત્યારે હોય. કેવું છે? હા પોર મારો વારો હવે આપણે શું વારે જવાનું છે મત દેવા? રવિવારે રવિવારે હવે પરમદીજ ને તો આજ તો શુક્રવાર છો ગુરુવાર ગુરુવાર. ઠેક જે જ્યાં ગુરુવાર છો તો પરમદીને બોલે દે. નકરું આ એકલું જ લઈ જવાનું હોય ને ઈ જો ઈ કાતર મારેલી રહી ને ત્યાંથી કાપી નાખવાનું હોય. કાપ નાખું નહીં અત્યારે નથી કાપવાનું. વાળમાં બનાવી છે આખા બગડી ખીચડી, બટેકાનું શાક અને બોળેલા ગુંદા છે અને કેરીનું આથણું અને ઠંડી ઠંડી સાય. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ